રામ નારાયણ રામ. આ અંતરની કલ્પના પણ કરી શકાતી નથી. જેટલું અંતર સૂર્ય અને ચંદ્રમાં છે એટલું જ છે. એટલે જ તેઓ આવતા જ કહે છે, જુઓ ભાઈ, તમારું મન જે કહે તે કરો. તમે શું કર્યું કે શું નથી કર્યું, લાખો ગાયોની હત્યા કરી કે નહીં, એ જોવાની જરૂર નથી. માત્ર દુનિયાની સાથે તાલ મિલાવીને ચાલો, જરૂર પડશે ત્યારે હું તમને બોલાવી લેશે. પણ યાદ રાખજો કે મારા અને તમારા વચ્ચે જે પ્રેમ છે તેમાં ક્યારે કોઈ ઘટાડો ન થવો જોઈએ. કારણ કે આ પ્રેમને નષ્ટ કરવા માટે અહીંના સમાજમાં ઘણા વિષયો અને મુદ્દાઓ છે. અહીંના નિયમો મારા અંદર લાવવાનો પ્રયાસ ન કરો. જ્યાં લોકો કહે છે કે ફિલ્મ જોવા જવાથી ભગવાન નથી રહેતા, કે એક છોકરી સાથે રહેવા જવાથી ભગવાન ભાગી જાય છે, એવા વિચારોને જન્મજાત વિચારો સાથે ગૂંથવાનું નથી. પહેલા એમનું મત જાણી લેજો, તેઓ શું કહી રહ્યા છે. તેઓ કહે છે, ભાઈ, હું કામને નથી સમજો, ક્રોધને નથી સમજો, છોકરીને નથી સમજો, કેમ કે મારી આધ્યાત્મિકતા એટલી નાની નથી કે આ બધાથી નષ્ટ થઈ જાય. કાદવ તો તળાવમાં થાય છે, દરિયે તેને જગ્યા આપતી નથી. જો હું જોઈ લઉં કે કાદવ દરિયામાં જામી ગયો છે, તો દરિયાનો મહિમા નષ્ટ થઈ જાય છે. અહીંના સંસ્કાર મારા માટે કાદવ જેવા છે, જે મારા માટે ગણનાત્મક નથી. તમે 10 છોકરીઓ સાથે રહો કે 10 બાળકો સાથે, મારા માટે એનો કોઈ અર્થ નથી. કેમ કે આ દેહ અહીં જ રહેશે અને અહીંના કર્મો પણ અહીં જ રહેશે. મેં જેટલા પણ કામો કર્યા છે, ઈચ્છાપૂર્વક કે ઈચ્છાવિહીન, એ બધા અહીં જ રહી જશે.